श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે સોરસ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં બીજો શ્લોક બાલ બોધ ચાલે છે. તેમાં છઠ્ઠો શ્લોક આવે છે. મૂલ દ્વિજાદ્વેસ્તોત્ર સાંખ્ય યોગો પ્રકીર્તિતો ત્યાગા ત્યાગ વિભાગેન સાંખ્ય ત્યાગ પ્રકીર્તિત. લૌકિક મોક્ષનું નિરૂપણ કરતા 4 શાસ્ત્રો છે. તેમાં અન્ન દ્વારા મળતો મોક્ષ અને પોતાનાથી મળતો મોક્ષ એવા 2 પ્રકાર કહ્યા છે. તેમાં એ દરેક માટે 2 શાસ્ત્રો છે. સતમોક્ષ અને ત્યાગના ભેદથી સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર નામના 2 શાસ્ત્રો કહેલા છે. સાંખ્યશાસ્ત્રમાં અનાત્મ વસ્તુના ત્યાગ દ્વારા સતમોક્ષ કહેલો છે. 4 શાસ્ત્ર મોક્ષનું પ્રતિપાદન કરનારા કહ્યા છે. તે સિવાય વૈશેષિક દર્શન અને ન્યાય દર્શન મોક્ષનું પ્રતિપાદન કરનારા શાસ્ત્ર છે. પરંતુ એમાં કેટલાક વાત વેદ વિરુદ્ધ છે. તેથી શિષ્ટ પુરુષો એનો આદર કરતા નથી. જેમ કે પારાશર પુરાણમાં કહ્યું છે કે અક્ષપાદો એટલે ગૌતમ અને કણાદ મુનિના રચેલા શાસ્ત્રોમાં શ્રુતિ વિરુદ્ધ અંશ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. પણ હવે સાંખ્ય અને યોગ દર્શનનો સાર આગળ કહેવાશે કે તેમાં વેદ વિરુદ્ધ હોય તે સમજીને વૈદિક મતાનુસારી મનુષ્ય એવો અંશ ગ્રહણ કરવો નહીં. એમ ચાર્વાક, બૌદ્ધ, જૈન અને દર્શનો તો અનાદરણીય જ છે. એનો સિદ્ધાંત અહીં બતાવવાનો નથી, પરંતુ વૃથા છે અને અપરિપક્વ બુદ્ધિશાળીને મોહક હોવાથી અહીં એની જરૂર નથી હોતી. સાંખ્યશાસ્ત્રને અનુસાર ઉત્પત્તિમાં શ્રીમદ આચાર્ય ચરણ કહે છે, સાંખ્ય એ પ્રાચીન દર્શન છે. એના 2 ભેદ છે, શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય. શેશ્વર સાંખ્યને યોગ કહે છે અને નિરીશ્વર સાંખ્યમાં સાંખ્યની રૂઢિ કહેલી છે. સાંખ્યશાસ્ત્રના પ્રથમ પ્રવર્તક કપિલ દેવજી છે અને કપિલ સૂત્રોનો પ્રાચીન સાંખ્ય ગ્રંથો મોજૂદ નથી અત્યારે. કપિલ મહામુનિ કદમ ઋષિના પુત્ર અને ભગવત અવતાર છે. એમણે પોતાની માતાને સાંખ્યશાસ્ત્રથી જ્ઞાન આપેલું અને તે શ્રીમદ ભાગવતના 3ય સ્કંદમાં આપ્યું છે. ચિકિત્સા શાસ્ત્રમાં 4 વ્યૂહ બતાવે છે: રોગ, આરોગ્ય, રોગ નિદાન, ઔષધ. તે જ રીતે સાંખ્યશાસ્ત્ર પણ 4 વિષય છે: હેય, હાન, હેત, કેતુ અને હાનોપાય. જે 3 દુઃખ ત્યાગ કરવા યોગ્ય છે તેને હેય કહે છે. અભિમાનાદિકનો ત્યાગ એને હાન કહે છે. અને પ્રકૃતિ અને પુરુષના સંયોગ દ્વારા જે અજ્ઞાન થઈ રહ્યું છે તે હેય કેતુ છે. અને વિવેકની ખ્યાતિ તથા વિવેકનો ઉપદેશ અર્થાત ત્યાગોપાય તેને હાનોપાય કહે છે. પહેલું હે એટલે 3 દુઃખનો ત્યાગ 3 દુઃખના નામ અને સ્વરૂપ બતાવે છે: આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. આધ્યાત્મિક કહ્યું તે આંતર ઉપાયથી મટે છે અને આંતર ઉપાયના 2 પ્રકાર છે: શરીર અને માનસ. એમાં શરીર એ છે કે પિત્ત કફની વિષમતાથી ઉત્પન્ન થાય છે અને વ્યાધિ સંજ્ઞા છે. બીજા માણસને તે કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, ઈર્ષા ઇત્યાદિથી જે દુઃખ ઉત્પન્ન થાય છે એમાં પેટાભેદ અનેક કહ્યા છે. આધિભૌતિક મનુષ્ય, પશુ, પક્ષી આદિ દ્વારા થયેલું હોય તે ત્રીજું આધિદૈવિક દુઃખ એ કે યક્ષ, રાક્ષસ, ભૂક્તાદિકના સંબંધથી થાય છે. બાહ્ય ઉપાયથી મટી શકે છે. 3 દુઃખોની નિવૃત્તિ એ પુરુષાર્થ છે અને સાંખ્યનો સાર ઈશ્વર કૃષ્ણ આચાર્ય સાંખ્ય તત્વ નામે ગ્રંથમાં બતાવે છે. આ સંસારમાં 4 જાતના પદાર્થ છે: કારણ તથા કાર્ય અને કાર્ય પણ નહીં અને કારણ પણ નહીં. સર્વની મૂળભૂત જે પ્રકૃતિ છે તે જ કારણ છે, કેમ કે સર્વ એનાથી ઉત્પન્ન થાય છે. એ પ્રકૃતિ કોઈનાથી ઉત્પન્ન થઈ નથી. જે ઉત્પન્ન થયેલા છે પણ બીજાને ઉત્પન્ન કરવાવાળા નથી તે પદાર્થ 16 છે. ચોથો પદાર્થ કોઈનું કારણ પણ નથી અને કાર્ય પણ નથી. તે પુરુષ છે જે કુટસ્થ છે, નિત્ય છે અને અપરિણામી છે, જેમાં કાર્ય કારણનો અભાવ છે. આ પ્રમાણે 4 પ્રકારના પદાર્થ મળીને 25 તત્વ સાંખ્યશાસ્ત્રમાં ગણાય છે. મૂળ પ્રકૃતિ છે તેનાથી મહત્વ તો થયું અને એનાથી 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થાય છે: સાત્વિક, રાજસ અને તામસ.
સાત્વિક અહંકારથી મન સહિત 11 ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ છે. તામસ અહંકારથી 5 તન્માત્રા થયા. રાજસ અહંકારથી કહેલા બંને ઉત્પન્ન થયા. સર્વની ઉત્પત્તિ સાત્વિક તામસ અહંકારથી બતાવી તો ફરી એ જ રાજસથી ઉત્પન્ન થયા. સાત્વિક અને તામસ એ બંને અક્રિય હોવાથી પોતાની મેળે ક્રિયા કરવામાં અસમર્થ છે. રાજસ ચંચળ હોવાથી એણે સાત્વિક અને તામસને પ્રવર્તવેલા છે. તેથી બંનેમાં રાજસ હેતુભૂત છે. 6થા શ્લોકમાં મોક્ષના સાધન બતાવે છે અને મોક્ષનું સ્વરૂપ આગળ કહ્યું છે. મૂલહંતા મમતા નારો સર્વથા નિહંકૃતા સ્વરૂપસ્થ્યો યદા જીવ કૃતાર્થ સ નિગત્યતે. અહંતા અને મમતાનો નાશ થઈને હું કાંઈ કરતો નથી એમ બધી રીતે અહંકારની નિવૃત્તિ થઈ દેહાભિમાન જીવાત્મા જ્યારે પોતાના સ્વરૂપમાં એટલે આત્મધ્યાનમાં નિષ્ઠાવાળો થાય છે ત્યારે જીવાત્મા કૃતાર્થ એટલે મુક્ત કહેવાય છે. પ્રથમ કવિ છે તે રીતે પ્રકૃતિના અને પ્રકૃતિમાંથી થયેલા પ્રપંચના પ્રાકૃત પદાર્થનો નાશ થાય છે અને એ સ્થૂળ શરીરમાં અને લિંગ શરીરમાં જે અહંતા રહી છે કે હું છું અજ્ઞાન તેનો નાશ થાય છે. અહીં શંકા થાય કે સ્થૂળ શરીરને તો સર્વ જાણે છે કેમ કે દેખાય છે અને લિંગ શરીર તો સૂક્ષ્મ વાસનાવાળો દેહવાદ છે. લિંગ શરીરથી 17 તત્વનું બંધાયેલું છે. આ વિશે સાંખ્ય પ્રવચન ભાષ્યમાં કહેલું છે. 17 તત્વ મળીને લિંગ શરીર થયું છે. ઇન્દ્રિય 11, તન્માત્રા 5 અને એક બુદ્ધિ એ 17 તત્વાત્મક છે. બીજું આવતીકાલે. જય શ્રી ગોખલેસ.